વધુ એક મોટા સમાચાર પાકિસ્તાનના ભારત પર હુમલાના પ્રયાસ। જી હા, ભારતમાં 26 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હોવાનો અત્યારે વિગતો સૂત્રો દ્વારા સામે આવી રહી છે। સૂત્રોનું કહેવું છે કે અલગ અલગ 26 જેટલા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા। જો કે ભારતીય ડિફેન્સ સિસ્ટમના કારણે આ તમામ હુમલાઓ નાકામ થયા છે। આ તમામ હુમલાઓને નાકામ કરવામાં ભારતીય એરબેઝ સિસ્ટમનો, એર ડિફેન્સ સિસ્ટમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે। અલગ અલગ 26 જગ્યાએ હુમલા કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો। 25 સ્થળો નિશાના પર લીધા હતા, પરંતુ આ 25 જેટલા સ્થળો પર તેમની મિસાઇલ પહોંચે, તેમના ડ્રોન પહોંચે તે પહેલા 26 જગ્યાએ સુરક્ષાના ભાગરૂપે જે એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે તેણે સક્રિય રીતે કામ કરતા સફળતાપૂર્વક આ તમામ ડ્રોન્સ અને મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી, હવામાં જ તેને ઉડાવી દેવામાં આવી છે। ભારતમાં 26 જગ્યાએ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે। અલગ અલગ 26 જગ્યાને નિશાન બનાવવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો। જો કે ભારતે તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે। તો ભારતમાં 26 જગ્યાએ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। અલગ અલગ 26 જગ્યાએ હુમલાના પ્રયત્નો જેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે। પરિસ્થિતિ હવે વધારે ખરાબ થઈ રહી છે। ત્યારે સવારે 10 વાગે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે એ પ્રેસ કોન્ફરન્સમાં આખરે શું કઈ જાણકારી, શું કઈ એક્શન ભારતીય સૈન્ય દ્વારા લીધા છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી, ભારતીય સૈન્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર હતી, પરંતુ તેને હજુ પણ લંબાવવામાં આવી છે। सिर्फ रिस्पॉन्ड कर रहा था क्योंकि पाकिस्तान लगातार पिछले कई दिनों से एस्केलेट कर रहा है। साथ ही साथ एक और बड़ी खबर हमने ब्रेक की। सऊदी अरब के विदेश मंत्री के भारत दौरे की जानकारियां मौजूदा तनाव के बीचों बीच सामने आ रही है। कार्यक्रम तो उनका पाकिस्तान का भी है, इस पर क्या इन्फॉर्मेशन आपके पास अनुवेश रथ? सऊदी अरब के विदेश मंत्री भारत में आए थे। उन्होंने पीएम नरेंद्र मोदी के साथ मुलाकात की थी, एफएस के साथ भी मुलाकात की थी। वो एक स्पेशल संदेश लेके आए थे प्रधानमंत्री नरेंद्र मोदी के लिए। सऊदी अरब के राज परिवार से एक स्पेशल मैसेज लेके आए थे। उसके बाद वो पाकिस्तान भी पहुंचे। उनका बेसिकली डी एस्केलेट कराने का एक मैसेज था कि इस वॉर को, इस जो ऑपरेशन चल रहे हैं ऑपरेशन, उनको डी एस्केलेट कराने का एक मैसेज था। लेकिन उसके बावजूद कहीं पे भी अभी डी एस्केलेट होते हुए चीजें नहीं दिख रही हैं। बिल्कुल डी एस्केलेशन होता हुआ नहीं दिख रहा है। जिस ऑपरेशन की हम बात कर रहे हैं पाकिस्तान की ओर से लॉन्च किया गया है, ये आईसिस के खिलाफ चलाया गया था। और सरदाना साहब, बड़ी दिलचस्प बात है कि एक आतंकी देश पाकिस्तान ये ऑपरेशन તો આપ જુઓ કેવી રીતે સવારે પણ એક બાદ એક મિસાઇલો પાકિસ્તાન દ્વારા હજુ પણ દાગવામાં આવી રહી છે। એટલે કે પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું। જો કે પાકિસ્તાનને જવાબ પણ એવો જ મળી રહ્યો છે। અને જો હજુ પણ પાકિસ્તાન નહીં સુધરે તો હજુ પણ આ જ રીતે પાકિસ્તાનને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। અત્યાર સુધી ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ભારતે 4 જેટલા એરપોર્ટ છે જેને નિશાન બનાવી દીધું છે। 4 જેટલા એરપોર્ટ જેને નિશાન બનાવી લેવામાં આવ્યું છે અને તેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 10 વાગે જે પ્રેસ કોન્ફરન્સ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવનાર હતી તેને હવે પાછી ઠેલવામાં આવી છે। ફરી એકવાર ટાઈમ આપવામાં આવશે, સમય આપવામાં આવશે કે કેટલા વાગે આ પ્રેસ કોન્ફરન્સ થશે। પણ હાલ તો આ પ્રેસ કોન્ફરન્સ થોડી પાછી ઠેલાવી છે અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં જરૂરથી આવશે, પરંતુ તેનો સમય હજુ નથી આપવામાં આવ્યો। આપ જુઓ એક બાદ એક ભારતીય પ્રશાસન દ્વારા પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। એક તરફ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા અને બીજી તરફ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। जवाब
देने के लिए न सिर्फ जम्मू सेक्टर से बट साथ ही साथ नौशहरा, राजौरी, पुंछ, अखनूर और साथ ही साथ सांबा, कठुआ से लगातार जवाब जो है वो दिया जा रहा है। हैवी आर्टिलरी फायरिंग जो है वो की जा रही है ताकि पाकिस्तान की जो नापाक कोशिशें हैं, जो नापाक साजिशें पाकिस्तान रच रहा है सिविलियन एरियाज को टारगेट करने की, मासूम लोगों को यहाँ पर नुकसान पहुंचाने की, बिल्कुल ब्रजेश, मैं आपके पास आ रही हूँ। अभी खबर हमने ब्रेक की, सुबह 5:45 की जो प्रेस ब्रीफिंग साउथ ब्लॉक की थी इंडियन आर्मी की, वो 10 बजे होती है। 10 बजे टल के अब अगला समय सामने आएगा। अब तक की जो पूरी रिस्ट्रेन्ड एक्शन है તો આપને જણાવી દઈએ, પાકિસ્તાનની નાપાક હરકત હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ કરી રહ્યું છે। વહેલી સવારે પણ ડ્રોન એટેક કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। રાજસ્થાનનું એક શહેર તેમજ અન્ય એક શહેરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાની વિગતો છે। જો કે જેમ મિસાઇલ સરહદમાં પ્રવેશી તુરંત જ એર ડિફેન્સ સિસ્ટમે તેને નાકામ કરી દીધી છે। સતત ચોથા દિવસે પણ ડ્રોન હુમલો પાકિસ્તાનનો યથાવત જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના કેટલાક એરબેઝ પર મોટા વિસ્ફોટો સંભળાયા છે। અવકાશમાં જ આ મિસાઇલોને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે। પંજાબના પણ એક શહેરમાં હુમલાઓ ગઈકાલ રાતથી યથાવત જોવા મળી રહ્યા છે। ગઈકાલે રાત્રે 8:30 વાગ્યા પછી પાકિસ્તાને ભારતીય સરહદ પર આવેલા 4 રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના અલગ અલગ 26 શહેરો પર ડ્રોન હુમલા કર્યા હોવાની વિગતો સૂત્રો દ્વારા સામે આવી રહી છે। આ 4 રાજ્ય જે સરહદને અડીને આવેલા છે તેના અલગ અલગ 26 જેટલા સ્થળો છે જેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। ત્યાં સુધી કે જમ્મુ કાશ્મીરના એરપોર્ટ્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા। જો કે ટાર્ગેટ કરીને જે મિસાઇલો દાગવામાં આવી તેને તુરંત જ નિષ્ફળ બનાવી દેવામાં આવી અને તે બાદ ભારતનો વારો આવ્યો। ભારતે જડબાતોડ જવાબ આપ્યો। જો પાકિસ્તાને આવી કોઈ નાપાક હરકત ના કરી હોત તો ભારત આજે કંઈ નહોતું કરવાનું। ભારત શાંત હતું, પરંતુ ભારતને હવે છંછેડ્યું છે તો પછી પાકિસ્તાનને ભારત હવે છોડવાનું નથી અને એટલા માટે જ રાત્રે જ રણનીતિ એક બાદ એક બેઠકો બાદ ઘડી લેવામાં આવી અને હવે એરબેઝને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। એરબેઝને ટાર્ગેટ કરી ત્યાં બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે। પાકિસ્તાન પાસે તો કોઈ એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવલી કાર્યરત નથી અને તેના કારણે તે હવે ભારતીય મિસાઇલોને ટાર્ગેટ કરી શકે અને તેને ભારતની જેમ હવામાં નષ્ટ કરી શકે તેવો કોઈ ઓપ્શન પાકિસ્તાન પાસે બચ્યો જ નથી। પાકિસ્તાન જે અત્યારે ઘૂંટણીય છે છતાં પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું। પાકિસ્તાનની આવામ, પાકિસ્તાનની જનતામાં ભયનો માહોલ છે ત્યાં સુધી કે પાકિસ્તાની નેતાઓ પણ જ્યાં બંકરોમાં છુપાવવા માટે મજબૂર બન્યા છે। પાકિસ્તાની સાંસદોને પોતાની સંસદમાં રોવું પડી રહ્યું છે અને છતાં પણ હજુ પાકિસ્તાની સેના બાજ નથી આવી રહી। હજુ પણ તે ભારતીય સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને ભારતીય પ્રજા, ભારતીય જનતાને ટાર્ગેટ કરીને મિસાઇલો છોડી રહી છે। જો કે આ મિસાઇલોને કઈ રીતે હવામાં જ પૂરી કરી દેવામાં આવે છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। એક તરફ સવારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કેવી રીતે વહેલી સવારે પણ મિસાઇલોનો હુમલો યથાવત જોવા મળ્યો છે। તેના કારણે હાલ તો ચારેય સરહદી રાજ્યોમાં બ્લેકઆઉટનો માહોલ છે। જેટલા પણ વિસ્તારો જેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ત્યાં બ્લેકઆઉટ રાખવાનું યથાવત કહેવામાં આવ્યું છે। ભારતના 32 જેટલા એરપોર્ટ જેને 14મી તારીખ સુધી બંધ રાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। ઉધમપુર, અંબાલા સહિતના રાજસ્થાનના એરપોર્ટ સાથે ગુજરાતમાં કંડલા અને ભાવનગર, ભુજનું એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું છે। આ તરફ રાજસ્થાન, પંજાબ અને અમૃતસર, પંજાબનું અમૃતસર અને જમ્મુ કાશ્મીરમાં પણ શ્રીનગર એરપોર્ટ જેને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જ્યાં ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો। જમ્મુ અને કાશ્મીરના એરબેઝને પણ હાલ તો બંધ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો છે। જો કે જે રીતે પાકિસ્તાન દ્વારા 3 જેટલા એરપોર્ટને
અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક બાદ એક બેઠકો 4 દિવસથી આપણને યથાવત જોવા મળી રહી છે. આજે પણ રક્ષા મંત્રાલય દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય રક્ષા મંત્રી, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. તેમની અગુવાઈમાં, તેમની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. CDS સહિત ત્રણેય પાંખના વડા પણ આ બેઠકમાં હાજર રહેશે. આપને જણાવી દઈએ, અજીત ડોભાલ પણ આ